હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જ હશો. તો તમારા બધાની ઘણા સમયથી આપણા કોમેન્ટ સેક્શનમાં એક જ કોમેન્ટ આવી હતી કે જીમર્સની મેનેજમેન્ટ કોટા અને પ્રાઇવેટ કોલેજની ગવર્મેન્ટ કોટા આ બંને સીટ જે છે એનું કમ્પેરિઝન કરો. એટલે કે અમને જીમર્સની અંદર મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળતું હોય અને સાથે સાથે પ્રાઇવેટ કોલેજની અંદર ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળતું હોય, તો કઈ સીટ પર જે છે એડમિશન લેવું વધુ બેસ્ટ રહે. અને આ બંને સીટ એટલે કે જીમર્સની મેનેજમેન્ટ કોટા અને પ્રાઇવેટ કોલેજની ગવર્મેન્ટ કોટાની MBBS સીટ, આ બંને સીટ જે છે એના ફાયદા અને નુકસાન આ બંનેનું કમ્પેરિઝનનો એક વિડીયો લાવું. તો આ વિડીયો જે છે એ તમારા માટે જ છે. જો તમે આપણી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ જો આપણે વિડીયો જે છે એની અંદર શું જોવાના છીએ તો કે જીમર્સની મેનેજમેન્ટ કોટા અને પ્રાઇવેટ કોલેજ જે છે એની ગવર્મેન્ટ કોટા આ બંને MBBS સીટ જે છે આપણા ગુજરાતમાં ટોટલ કેટલી સીટ છે, ત્યારબાદ બંને કોલેજનો કટ ઓફ જે છે એ કેટલું રહે છે, બંને કોલેજની ફીસ કેટલી હોય છે, પછી બંને કોલેજનું એન્વાયરમેન્ટ કેવું હોય છે, પેશન્ટનો ફ્લો કેવો હોય છે, ત્યારબાદ કયા સ્ટુડન્ટ માટે જે છે એ કઈ કોલેજ બેસ્ટ રહે, અને બંને કોલેજ જે છે એ બંને કોલેજની બંને સીટના લાભ અને નુકસાન આની ઇન્ફોર્મેશન લેવાના છીએ. તો શરૂઆત કરીએ તો કે આપણા ગુજરાત જે છે એની અંદર જીમર્સની મેનેજમેન્ટ કોટાની સીટ અને ફીસ, ત્યારબાદ પ્રાઇવેટ કોલેજ જે છે એની ગવર્મેન્ટ કોટાની ફીસ અને સીટ આની ઇન્ફોર્મેશન લઈએ. તો સૌ પ્રથમ જોઈએ તો કે જીમર્સની મેનેજમેન્ટ કોટાની સીટ જે છે આપણા ગુજરાતની અંદર એક પણ હાજર નથી, એટલે કે 0 છે. ત્યારબાદ પ્રાઇવેટ કોલેજની ગવર્મેન્ટ કોટાની સીટની વાત કરીએ તો કે નિયર અબાઉટ જે છે એ 400 જેટલી સીટ, 4000 જેટલી સીટ જે છે એ હાજર છે. હવે જીમર્સની મેનેજમેન્ટ કોટાની સીટ તો હાજર નથી, પણ તેની ફીસની વાત કરીએ તો કે 12 લાખ રૂપિયા પર યર, અને પ્રાઇવેટ કોલેજ જે છે એની ગવર્મેન્ટ કોટાની સીટની વાત કરીએ તો કે 8 થી 12 લાખ રૂપિયા જે છે એ પર યર છે. હવે તમને પ્રશ્ન હશે કે આપણા ગુજરાતની અંદર જીમર્સની મેનેજમેન્ટ કોટાની સીટ જ નથી તો એની ફીસ જે છે એની કઈ રીતે લખી શકો તમે? તો એનો આન્સર જે છે આપણા ગુજરાત રાજ્ય જે છે એની અંદર જે છે જીમર્સની અંદર NRI કોટાની સીટ હાજર છે. હવે જો ફર્સ્ટ રાઉન્ડની અંદર NRI કોટાની સીટ ભરાય, ત્યારબાદ સેકન્ડ રાઉન્ડની અંદર જેટલી સીટ પણ ખાલી રહે એ બધી સીટ જે છે એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. આ રીતથી આપણે કહી શકાય કે જીમર્સની અંદર પણ મેનેજમેન્ટ કોટા હાજર છે, પણ આ જે છે એ સેકન્ડ રાઉન્ડથી જ હાજર છે. હવે ટોટલ નંબર ઓફ જીમર્સ કોલેજ અને સીટ તો કે આપણા ગુજરાતની અંદર જે છે એ 13 જીમર્સ કોલેજ હાજર છે. આ 13 કોલેજ જે છે એની અંદર 2400 સીટ હાજર છે, જેના 30% જે છે એ NRI સીટ હોય છે, એટલે કે 630 જે છે એ NRI સીટ હાજર છે. હવે કઈ રીતે તો કે હર વર્ષે જે છે NRI થી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થવાની સીટ જે છે એનું ટોટલ મારીએ તો કે પહેલી 8 જીમર્સ કોલેજ જે છે એની અંદર ટોટલ 200 સીટ છે. હવે આ 200 સીટ જે છે એના 30% જે છે એ NRI સીટ છે, તો 200 ના 30% કરીએ તો ટોટલ 60 સીટ જે છે એ પર કોલેજની અંદર, એટલે કે 1 થી 8 કોલેજ જે છે એની અંદર બધી કોલેજમાં 60 સીટ જે છે NRI સ્ટુડન્ટ માટે હાજર છે. હવે આને 8 વડે ગુણાકાર કરીએ તો 6 અડધાને 48, એટલે કે 480 જે છે એ NRI સીટ હાજર છે 1 થી 8 જીમર્સની અંદર. પછી 8 થી 13 એટલે કે આ 5 જીમર્સ કોલેજ જે છે એની અંદર જે છે 100 સીટ છે. હવે આ 100 સીટના 30% જે છે એ NRI માટે રિઝર્વ છે. હવે આ 30 સીટ જે છે પર કોલેજની અંદર એને 5 વડે મલ્ટીપ્લાય કરીએ તો 150 સીટ જે છે 8 થી 13, એટલે કે આમ 5 જીમર્સ નવી જે છે એની અંદર 150 સીટ NRI માટે હાજર છે. હવે 480 અને 150 બંને સીટનો સરવાળો કરીએ તો ટોટલ છે 630 જે છે એ NRI કોટા માટેની સીટ છે, જે સેકન્ડ રાઉન્ડની અંદર જે છે જીમર્સમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જશે. ત્યારબાદ હવે આગળ વાત કરીએ તો કે કઈ જીમર્સ કોલેજ જે છે જેમાં બધી NRI સીટ ભરાઈ જાય છે, અને કઈ જીમર્સ કોલેજ એવી છે કે જ્યાં 100% NRI સીટ જે છે એ ખાલી જ રહે છે. તો એનો આન્સર છે જીમર્સ સોલા જે અમદાવાદમાં આવેલી છે, જીમર્સ ગાંધીનગર જે ગાંધીનગરમાં આવેલી છે, અને જીમર્સ ગોત્રી જે વડોદરામાં આવેલી છે. આ 3 જીમર્સ જે છે એની અંદરની NRIમાં આવેલી તમામ સીટ, એટલે કે 100% એટલે કે 1, 2 અને 3 આની 60 સીટ જે છે, એટલે કે 6 તેરીને 180 જીમર્સ સીટ જે છે એ NRI કોટામાં ભરાઈ જાય છે, એટલે કે એક પણ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ નથી થતી. ત્યારબાદ બાકીની 10 જે જીમર્સ સીટ છે એની ઇન્ફોર્મેશન મેળવીએ તો આ 10 જીમર્સ સીટ છે એમાં મેનેજમેન્ટ કોટાની સીટ 100% ખાલી જ રહે છે, ભરાય તો પણ 1 થી 2 જ સીટ ભરાય છે, એટલે કે બાકી રહેલી સીટ જે છે એનું કટ ઓફ જોઈએ. અહીંયા જે છે તમને કોલેજનું નામ જોવા મળશે, અને અહીંયા જે છે 2026નું એક્સપેક્ટેડ કટ ઓફ. તો પહેલાં જીમર્સ મોરબીની વાત કરીએ તો આ વર્ષે 2026માં 470થી લઈ અને 490 સુધીનું માર્ક પર કટ ઓફ અટકી શકે છે. ત્યારબાદ જીમર્સ વલસાડની વાત કરીએ
તો 460થી લઈ અને 480 નીટના માર્ક સુધી કટ ઓફ અટકી શકે છે. પછી જીમર્સ જુનાગઢની વાત કરીએ તો કે 460થી લઈ અને 480 સુધી કટ ઓફ અટકી શકે છે. પછી જીમર્સ નવસારીની વાત કરીએ તો કે 450થી લઈ અને 470 સુધી કટ ઓફ અટકી શકે છે. ત્યારબાદ જીમર્સ ધારપુરની વાત કરીએ તો કે 450થી લઈ અને 470 સુધીના માર્ક હોય તો તમને મળી શકે છે. ત્યારબાદ જીમર્સ વડનગરની વાત કરીએ તો 450થી લઈ અને 470 નીટના માર્ક સુધી અટકી શકે છે. ત્યારબાદ જીમર્સ પોરબંદરની વાત કરીએ તો 450થી લઈ અને 470 સુધીના ઓલ ઇન્ડિયા માર્ક પર અટકી શકે છે. ત્યારબાદ જીમર્સ રાજપીપળાની વાત કરીએ તો 440થી લઈ અને 460 સુધી જે છે એ અટકી શકે છે. ત્યારબાદ જીમર્સ ગોધરાની વાત કરીએ તો 430થી લઈ અને 450 સુધીના માર્ક પર અટકી શકે છે. અને લાસ્ટ જીમર્સ હિંમતનગરની વાત કરીએ તો ત્યાંનું કટ ઓફ જે છે 440થી લઈ અને 460 સુધી જે છે એ અટકી શકે છે. અહીંયા જે છે તમને જીમર્સની સંપૂર્ણ માહિતી આવી ગઈ છે. એટલે કે 3 કોલેજ જે છે સ્ટાર્ટિંગની, જીમર્સ વડોદરા, જીમર્સ સોલા અને જીમર્સ ગાંધીનગર, આમાં એક પણ સીટ નથી રહેતી. અને આ 10 જે કોલેજ છે એમાં 100% સીટ જે છે એ ખાલી જ રહે છે. 1 થી 2 સીટ જે છે એ એનઆરઆઈ કોટામાં ભરાય છે. તો તમે આ કોલેજ જે છે એના પર મેનેજમેન્ટ કોટા માટે અપ્લાય કરી શકો છો. હવે આપણે કમ્પેરિઝન કરી નાખીએ કે જીમર્સની મેનેજમેન્ટ કોટા લેવી સારી કે પ્રાઇવેટ કોલેજ જે છે એની ગવર્મેન્ટ કોટાની સીટ લેવી સારી. તો પહેલાં તો કટ ઓફની વાત કરીએ તો કટ ઓફ જે છે એ જીમર્સની મેનેજમેન્ટ કોટામાં અને પ્રાઇવેટ કોલેજની ગવર્મેન્ટ કોટામાં એક્ઝેક્ટ સેમ જ હોય છે. 1 થી 2 જ માર્કનો ફરક હોય છે. ત્યારબાદ એન્વાયરમેન્ટની વાત કરીએ તો કે એન્વાયરમેન્ટ એટલે શું તો કે કોલેજનું પર્યાવરણ. જીમર્સ જે છે એમાં સામાન્ય રીતે જે ટોપ ક્વોલિટીના સ્ટુડન્ટ હોય એ જ આવતા હોય છે, જ્યારે પ્રાઇવેટમાં જે છે એવરેજથી લઈ અને મીડિયમ સુધીના સ્ટુડન્ટ જોવા મળતા હોય છે. જેથી જીમર્સની અંદર બેસ્ટ સ્ટુડન્ટ હોય તો બધા જે છે એ પીજી માટેની તૈયારી કરતા હોય છે. જેથી તમારે સેકન્ડ યરથી જ તે પીજીની તૈયારી સ્ટાર્ટ થઈ જશે. અને સ્ટુડન્ટ જો છે એ બધા પણ વાંચતા જ હશે તો તમને એવું એન્વાયરમેન્ટ મળશે કે તમે પીજીની તૈયારી જે છે એ સારી રીતે કરી શકો છો. જ્યારે અહીંયા જે છે પ્રાઇવેટ કોલેજની અંદર એવરેજ હોય છે, એટલે કે સ્ટુડન્ટ જે છે એ પીજીની તૈયારી 3rd અથવા તો 4th યરથી સ્ટાર્ટ કરે છે. તો તમે જે છે થોડુંક નબળું એન્વાયરમેન્ટ કેવરાવે છે. ત્યાર પછી પેશન્ટનો ફ્લો. તો જીમર્સ કોલેજ જે છે એ અર્ધ સરકારી છે, એટલે એની સાથે જે હોસ્પિટલ જોડાયેલું હોય એ હોસ્પિટલ ગવર્મેન્ટ હોય છે. જેથી પેશન્ટનો ફ્લો જે છે એ સારામાં સારો હોય છે, કેમ કે ફીસ જે છે એ તો હોતી જ નથી. ત્યારબાદ અહીંયા પ્રાઇવેટ કોલેજની ગવર્મેન્ટ કોટાની વાત કરીએ તો અહીંયા જે છે એ પ્રાઇવેટ હોય છે, જેથી ફીસનો પ્રોબ્લેમના કારણે થોડાક લિમિટેડ પેશન્ટ જે છે એ જોવા મળે છે. આમાં પણ અમુક કોલેજ જેવી કે NHL, નરેન્દ્ર મોદી, આ બંને કોલેજ જે છે એ પ્રાઇવેટ કોલેજ છે, છતાં પણ આની અંદર જે છે સાથે હોસ્પિટલ અટેચ છે એ ગવર્મેન્ટ હોસ્પિટલ છે. જેથી આ પ્રાઇવેટ કોલેજ જે છે ત્યાં પણ પેશન્ટનો ફ્લો સારો હોય છે. ત્યારબાદ ફીસની વાત કરીએ તો જીમર્સની અંદર મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે એ 12 લાખ રૂપિયા છે, જ્યારે પ્રાઇવેટ કોલેજની અંદર ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે એ 8 થી 12 લાખ રૂપિયા છે. ત્યારબાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો જીમર્સની અંદર મેનેજમેન્ટ કોટામાં એવરેજ જોવા મળે છે, જ્યારે પ્રાઇવેટ કોલેજની અંદર ગવર્મેન્ટ કોટામાં જે છે એ બેસ્ટ જોવા મળે છે. કેમ તો કે અહીંયા જે છે ફીસ હાઈ છે અને પ્રાઇવેટ કોલેજ જે છે એ નવામાં નવા મોડલ સાથે જોવા મળે છે. ત્યારબાદ હવે ફાઇનલ કન્ક્લુઝન શું કરી શકાય તો કે જો તમને ટોપની પ્રાઇવેટ કોલેજ જેવી કે NHL અથવા તો નરેન્દ્ર મોદી એ મળતી હોય, અથવા તો આ સિવાયની કોઈ બીજી સારી પ્રાઇવેટ કોલેજ મળતી હોય તો એ લેવી જે છે એ સારી પડશે. અને જો તમને લો પ્રાઇવેટ કોલેજ જેવી કે લાસ્ટમાં આવેલી હોય, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પેશન્ટનો ફ્લો અને બધું લો હોય, તો એ કોલેજ લેવા કરતાં જીમર્સની અંદર મેનેજમેન્ટ કોટામાં લેવું જે છે એ સારું રહેશે. હોપ તમને જે કન્ક્લુઝન છે એ સારું લાગ્યું હશે. આ સાથે સાથે તમે જો પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય તો આ નંબર પર વોટ્સઅપ કરી શકો છો, જેમાં અમારી કાઉન્સેલિંગ ફી જે છે એ 1500 રૂપિયા છે. આની અંદર તમને MBBS, PDS, BHMS અને BMS આ 4 કોર્સનું કાઉન્સેલિંગ કરી આપવામાં આવશે. હોપ તમને વિડીયો જે છે એ સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.